કરવા છે અને રીદડા અને પાતરા બે વઘારી નાખવાના છે. થોડીક રાઈ નાખી દઈએ રીદડા ઉપર નાખવા, પછી થોડોક લીમડો નાખી દઈએ, પછી તલ નાખી દઈએ આમાં, હવે થોડોક આપણે ઈદડા ઉપર બધું નાખી દઈએ. પહેલાં પાતરા પર થોડુંક નાખી દઈએ, પછી આ ઈદડાનો વઘાર કર્યો છે એની ઉપર નાખી દેવી. હવે આને આપણે આવી રીતથી હલાવી નાખીએ એટલે બધું મિક્સ થઈ જવું જોઈએ ને સરસ મજાનું. હવે ખાવા બેસીએ ને એ થોડાક દાણા નાખી દેવાના. આવી રીતથી હલાવી કેવું થયું છે ખાવાનું? સારું થયું? બાના મમ્મી આવ્યા જમવા. એક વખત લાડવા મૂકલા હતા. આ ઈ બા છે, દેશમાંથી આવ્યા છે. હાલો ઈદડા લઈ લઈએ, થોડાક પાતરા લઈ લઈએ, પછી ખાઈ લઈએ હમાયથી. હવે લઈ લો ચટણી. આથણું લઈ લીધું. હાલો ચાલો ખાવા. હવે બહુ મજા આવી જાય ખાવાની.